હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રગડા પૂરી. તો એકદમ લારી પર કે ચાટવાળાની દુકાને મળે તેવો રગડો પરફેક્ટ માપ સાથે બનાવીશું. અને સાથે તીખું અને ચટપટું પાણીપુરીનું પાણી પણ બનાવીશું. તો બધાની ફેવરેટ આજે આપણે રગડા પૂરી ઘરે જ બનાવીશું. તો આપણને એમ પણ થતું હોય છે કે ખૂમસા કે લારી પર કઈ રીતે બનાવતા હશે, તેનો ટેસ્ટ એકદમ અલગ જ હોય છે. પણ જો આપણે આ રીતે ઘરે જ બનાવીશું તો ખૂમસા કે લારીવાળા રગડા પૂરી બનાવતા હોય તેવો ટેસ્ટ આવશે. અને પાણીપુરીનું પાણી અને ગરમા ગરમ રગડો એડ કરી આપણે તેને સર્વ કરીશું. તો ચાલો બનાવીએ બધાની ફેવરેટ એવી રગડા પૂરી. તો સૌથી પહેલા એક બાઉલ લઈ તેમાં અડધો કપ જેટલા સફેદ વટાણા એડ કરી તેને 2 થી 3 પાણી વોશ કરી લેવાના. અને હવે તેમાં ગરમ પાણી એડ કરી ઓવરનાઇટ માટે આપણે તેને પલાળી દઈશું, એટલે વટાણા છે તે સારા પલળી જશે. તો હવે 10 થી 12 કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો વટાણા પણ સારા એવા પલળી ગયા છે. અને તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો આ રીતે હાથેથી આપણે તેને પ્રેસ કરીએ તો વટાણા છે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે. અને હવે વટાણાનું આ પાણી બધું અલગ કરી ફરી વટાણાને 2 થી 3 પાણી વોશ કરી લેવાના છે. અને હવે તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું. અને હવે સાથે મેં 500 ગ્રામ કાચા બટેટાની સાલ અલગ કરી લીધી છે, તે આપણે એડ કરીશું. અને હવે અડધો કપ વટાણા છે તો તેની સામે 1 કપ પાણી એડ કરવાનું છે. અને આ રીતે તમને બતાવું તો 1 ઇંચ જેટલું વટાણાની ઉપર પાણી રહેવું જોઈએ, તમે જોઈ શકો છો. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે અડધી સ્પૂનથી થોડો ઓછો હળદર પાવડર એડ કરીશું. અને હવે વટાણા છે તો ઝડપથી કૂક થઈ જાય તેના માટે 1 પિંચ જેટલો ખાવાનો સોડા આવે એ એડ કરીશું. તો 1 પિંચ કરતાં પણ ઓછો એડ કરવાનો છે. અને તે એડ કરી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 6 થી 7 વિસલ થવા દેવાની છે, એટલે વટાણા છે તે સારા એવા કૂક થઈ જશે. તો જો વટાણા બરાબર કૂક નહીં થયા હોય તો રગડો છે તે બરાબર નહીં બને. તો 7 વિસલ થઈ ગઈ છે, પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો વટાણા અને બટેટા સારા એવા કૂક થઈ ગયા છે. અને તમને આ રીતે બતાવવું પણ તમે જોઈ શકો છો વટાણા છે આપણે હાથેથી પ્રેસ કરીશું તો એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે. તો જો વટાણા છે તે બરાબર કૂક થઈ ગયા હશે તો રગડો છે આપણો બરાબર બનશે. અને હવે એક વાસણ લઈ તેના ઉપર આપણે કાણાવાળું વાસણ રાખી તેના પર બટેટા અને વટાણાને એડ કરી દઈશું, એટલે તેમાં વધારાનું પાણી હશે તે અલગ થઈ જશે. અને હવે બટેટા વટાણાને આપણે એક વાસણમાં એડ કરી દઈએ. અને હવે તેમાં આપણે થોડા મસાલા પણ કરી લઈએ. તો અડધી સ્પૂન શેકેલું જીરું, સાથે અડધી સ્પૂનથી થોડું ઓછો સંચળ પાવડર અને અડધી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું. તો આપણા બટેટા અને વટાણા બોઇલ કર્યા તેમાં આપણે મીઠું એડ કર્યું હતું, એટલે સંચળ પાવડર અને ચાટ મસાલો છે તમારે બેલેન્સ કરીને એડ કરવાનો છે. અને હવે તેને મેશરથી આ રીતે કચરો રહે એ રીતે આપણે મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બટેટાનો મસાલો પણ તૈયાર છે. અને હવે રગડા ઉપર મેં ડેકોરેશન કરવા માટે આ રીતે થોડા બોઇલ કરેલા વટાણા છે તે અલગ લઈ લીધા છે. અને હવે સાથે તીખું અને ચટપટું પાણી પણ બનાવી લઈએ. તો મિક્સર જારમાં અડધો કપ પુદીનાના પાન એડ કરીશું. સાથે અડધો કપ જેટલા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને સાથે મેં 5 થી 6 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 લીલી મરચી તીખી જે આવે તે લીધી છે. અને 1 લીલું મરચું લીધું છે, પણ મરચાં તમારે તીખા જોઈએ પ્રમાણે તમારે એડ કરવાના. જો તમારે તીખું પાણી ઓછું જોવે તો તમારે લીલા મરચાં કે મરચી ઓછી એડ કરવાની. અને હવે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી તેને બ્લેન્ડ કરી લેશું. અને જો તમે લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું, તો પણ પાણી ખૂબ જ ટેસ્ટી એવું બનશે. તો હવે આ રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે. તો આપણે તેને એક મોટું બાઉલ લઈ તેમાં એડ કરીશું. અને હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું. અને હવે પાણીને એકદમ તીખું અને ખાટું મીઠું બનાવવા તેમાં 1/4 કપ જેટલી આંબલીની ચટણી એડ કરીશું. પણ જો આંબલીની ચટણી તમારે અલગથી એડ કરવી હોય તો પણ તમે કરી શકો, પણ હું આમાં જ એડ કરી દઉં છું. અને સાથે 1 સ્પૂન જેવા ચીલી ફ્લેક્સ અને અડધી સ્પૂન સંચળ પાવડર, અડધી સ્પૂન મરી પાવડર અને સાથે અડધી સ્પૂન શેકેલું જીરું એડ કરીશું. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે 1 લીંબુનો રસ એડ કરીશું. અને સાથે 1/4 કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. પણ ડુંગળી છે તે ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને આમાં તમારે બુંદી એડ કરવી હોય તો પણ તમે કરી શકો. અને હવે તેમાં થોડી આઈસ ક્યુબ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો આઈસ ક્યુબ એડ કરવાથી પાણીનો કલર જળવાઈ રહેશે અને એકદમ ગ્રીન એવો જ રહેશે. તો ખાટું, મીઠું અને તીખું અને ચટપટું એવું પાણી પણ તૈયાર છે. અને હવે આ રીતે જાડો તવો લઈ તેના પર આપણે તેલ ગ્રીસ કરીશું, એટલે મસાલો એડ કરીશું ત્યારે તે નીચે ચીપકશે નહીં. અને જો તમારી પાસે નોનસ્ટિક પેન ઢોસા બનાવવાનું હોય તે પણ તમે લઈ શકો. અને લોખંડનો તવો ફ્લેટ આવે તે પણ તમે લઈ શકો. તો આમાં તમારી પાસે કોઈ પણ જાડો તવો હોય તે તમારે આ રીતે લઈ તેલ ગ્રીસ કરી દેવાનું.
અને હવે તેના પર બટેટા અને વટાણાનો જે મસાલો બનાવ્યો તે આપણે આ રીતે રીંગની જેમ સેટ કરી દઈશું અને આ રીતે વચ્ચે થોડી જગ્યા રાખીશું. તો અત્યારે આપણે જે મસાલો બનાવ્યો હતો તે બધો આ રીતે એડ કરી આ રીતે રીંગની જેમ સેટ કરી લીધો છે. અને હવે ઉપર બોઇલ કરેલા થોડા વટાણા એડ કરીશું, સાથે દાડમના દાણા અને લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને આ રીતે પેલા સેટઅપ તૈયાર થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખવાની છે અને થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અને તવો બરાબર ગરમ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે તેમાં તીખું અને ચટપટું પાણી બનાવ્યું તે એડ કરીશું. તો આ રીતે તમારે પહેલા તૈયારી કરી લેવાની એટલે હરગડા પૂરી છે તમે ફટાફટ સર્વ કરી શકો. અને હવે મેં પાણીપુરીની પૂરી આવે તે લીધી છે, તેમાં આપણે આ રીતે ગરમ ગરમ થોડો રગડો એડ કરતા જઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રગડા ચાટ પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.